ગોળ અને સિંગદાણાની આપણે ચીક્કી બનાવીશું. મોઢામાં મૂકીને તો ઓગળી જાય એવી બનશે. અને સૌથી પહેલાં સિંગદાણાને ચારી લેવાના કે કચરો હોય એ નીકળી જાય. અને આવા અલગ હોય ગંદા એ સિંગદાણા કાઢી નાખવાના, નહીં તો મોઢામાં મૂકીએ ને તો કડવા લાગે અને આખી એક બાઇટમાં એક સિંગદાણો ખરાબ આવે તો આખું ટેસ્ટ બગડી જાય. એટલે કાળો, પછી કલર ઓછો હોય એ બધા કાઢી નાખવાના. છોડું નીકળી ગયેલું હોય એ કડવા લાગે. પછી સ્લો ગેસ પર મોટા વાસણમાં સિંગદાણા શેકવા મૂકવાના. આવા ગુલાબી સેજ શેકાઈ જાય ને એ નહીં ચાલે, એથી વધારે ઓર શેકવાના. આમાં ઉતાવળ નહીં કરવાની. ધીમા તાપે હલાવતા એને શેકાવા દેવાના. સહેજ ગુલાબી થશે ત્યાર પછી સહેજ એનું છોડું કાળું થશે. ધ્યાન એ રાખવાનું કે બળી ના જાય. અને એને સાઈડ પર મૂકીને બીજા કામે નહીં જવાનું, કારણ કે જે પડી રહેશે ને એ દાણો બળી જશે ત્યાંથી એક સાઈડથી. એટલે નોનસ્ટોપ એને ધીમા હલાવતા રહેવાનું. હવે છોડું ડાર્ક થશે. જો ડાર્ક થયું, પહેલાં કેવું ગુલાબી હતું, હવે થોડુંક છોડું ડાર્ક થયું. અને હવે સુગંધ આવશે, એનું છોડું બળશે ને એવી રીતે. તો આ થોડા ઓર વધારે ડાર્ક થઈ ગયા રેડી. અને આને છે ને આ કલર જોઈ લેવાનો. આવી રીતે થોડા શેકાઈ જાય એટલે પછી આપણા સિંગદાણા શેકાઈ ગયા. એને 2 હાથમાં ઘસીને છોડા કાઢી નાખવાના. 2 મિનિટ ઠંડુ થાય ને ત્યાર પછી એના છોડા કાઢી નાખવાના. અને થાળીથી ઉછાળશો એટલે ફૂંક મારશો એટલે નીકળી જશે. પછી એને મિક્સરમાં નહીં પીલવાના. મેઇન વાત, મિક્સરમાં નહીં પીલવાના, એને વાડકીથી કટ કરવાના. ધીમે વાડકીથી દબાવતા જવાનું અને એને કટ કરવાના. ભાર દઈને ભૂક્કો નથી કરવાનો. એટલે આખા અડધા એવી રીતે દાણાના 2 ફાળા થશે. ચીક્કી દાંતમાં આવે ને પાવડર નહીં કરવાનો. વાડકીથી જ કટ કરવાના, પોચા હાથે કટ કરવાના, દબાઈને અને એને 2 ફાળા રહે ને એવી રીતે એનું કટ કરવાનું. અથવા એક મુઠ્ઠી અલગ વાસણમાં લો અને દબાવો, પછી બીજી મુઠ્ઠી લો દબાવો, એવું કરો. પણ ભૂક્કો નહીં કરવાનો. મેઇન વાત કે ભૂક્કો નહીં કરવાનો. જો થઈ ગયું છે ને આવા આખા પાખા કહે ને એવું, અડધા આખા. હવે 2 વાડકી સિંગદાણાનો ભૂક્કો છે, 1 વાડકી ગોળ લીધો. 3 જગ્યાએ ઘી લગાવવાનું. એક તબેથાને, એક જેની પર પ્લેટફોર્મ પર વણવાનું છે એ પૂરી જેટલું રાઉન્ડ મારવાનું, અને એક વેલણને. આ 3 વસ્તુને તેલ નહીં ઘી લગાવવાનું, બરાબર. અને આખું પ્લેટફોર્મ નહીં, 3 તબેથાને, વેલણને અને પ્લેટફોર્મ પર ઘી લગાવવાનું. પ્લેટફોર્મ પર ફૂલ નહીં, એક પૂરી જેટલા રાઉન્ડમાં જ ઘી લગાવવાનું, જેની ઉપર આપણે મસાલો નાખીશું. અને 2 વાડકી દાણા છે તો 1 વાડકી ગોળ છે. હવે ગેસ ધીમો રાખીને જાડા કઢાઈમાં 1 ચમચી કે 2 ચમચી ઘી મૂકીને બધો ગોળ નાખ્યો. હવે ગોળને આપણે ઉકાળવાનો નહીં, ઓગાળવાનો છે ધીમા તેપ પર. એને મૂકી નહીં રાખવાનો, એનું તબેથાથી કામ ચાલુ રાખવાનું. અને એને હલાવીને આવી રીતે ઓગળી જવા દેવાનો. હવે ઓગળી ગયા પછી એવું નહીં કે આંગળીથી કરો કે પાણીમાં ટપકું નાખો. ના, આ અનુભવથી ખબર પડી જશે. દર અઠવાડિયે એકવાર ચીક્કી બનાવો એટલે અનુભવ થશે. એનો આઈડિયા આવી જશે કે કલરથી આવી રીતે ખદબદવા દેવાની ગોળને. આ થોડું ખદબદે છે ને, જો એટલે થોડું ખદબદ્યા પછી સિંગદાણા બધા નાખી દેવાના. અને પછી સાણસીથી એક સાઈડ પકડી અને બધું નોનસ્ટોપ મિક્સ કરવાનું. ગોલ કરી ઉથલ પાથલ કરીને હલાવીને મિક્સ કરી દેવાનું. હવે મિક્સ થઈ ગયું એટલે થઈ ગયું નહીં. હવે 1% ઓર પ્લસ કરવાની ચાસણી. આ તો ખાલી મિક્સ થયું. હવે 1% ઓર ચાસણી કરવાની ગેસ પર ચાલુ રાખીને જ, જેથી કડક થાય એટલે પાયો થોડો પાકો થાય. નહીં તો એ છૂટું થઈ જાય. આપણે વણતી વખતે એનું ચોસલું નહીં બને, બરાબર. એટલે આને સાણસીથી પકડી અને ઉથલ પાથલ કરવાની. અને હવે મેં નાખ્યો 1 ચપટી સોડા. મેં ચાસણીમાં નહોતો નાખ્યો. 1 ચપટી સોડા અથવા ઈનો. અને પછી એને હલાવી અને પછી એને સાઈડ પર આવી રીતે જ્યાં આપણે ઘી લગાવ્યું હતું એ જગ્યાએ મૂકી દેવાનું. હવે એને આપણું ખરું કામ એ છે કે બધું કામ છોડી અને એને સાઈડ પરથી બાઇન્ડિંગ કરવાનું.
બરાબર, કારણ કે આપણા દાણા આખા છે એટલે બહાર નીકળી જાય, આખો દાણો બહાર નીકળી જાય. હવે આપણું કામ એને બધું સાથે મિક્સ કરવાનું. કાં તો 2 હાથે કરો, કાં તો મારો એક હાથમાં મોબાઈલ છે એટલે મેં એક હાથે કામ ચાલે છે મારું. એટલે થપથપાવો. મેં કોઈ હાથમાં તેલ કે પાણી કે ઘી કશું ચોપડ્યું નથી. પાયો કાચો હશે તો હાથે ચોંટશે અને ફૂલ્લો પડે, પણ પાયો ગોળનો પાકો હશે તો એ નહીં ચોંટે. અને નોનસ્ટોપ આવી રીતે એની ધાર બેસાડવાની, ઉપરથી થપથપાઈને આપણે પોરું કરવાનું. યાની એક ટાઈપનું એને આપણે 1% એને ઠંડુ કરવાનું છે અને સાથે સાથે એનું બાઇન્ડિંગ કરવાનું અને નાનો રાઉન્ડ કરી દેવાનો. કેમ કે તરત ને તરત વેલણ ના લગાવાય નાખ્યા પછી. હવે આપણે જ્યાં ઘી લગાવ્યું હતું એ તો આપણે પૂરી જેટલા રાઉન્ડમાં જ ઘી લગાવ્યું હતું ને, બીજી બધી સાઈડો પર ઘી નહોતું લગાવ્યું. એટલે એને ચોંટવા નહીં દેવાનું. એટલે એક બાજુ થપથપાવા દો અને બીજી બાજુ તબેતાથી બોર્ડરને ઊંચી નીચી કર્યા કરો. અને આવું કરશો ને એટલે ધીમે ધીમે તમારો રોટલો સ્પ્રેડ થશે યાની ફેલાશે. વેલણનું કામ ફક્ત 1% ને તે લાસ્ટમાં આવે. એવું નહીં કે આખું ચીકીનું સ્ટેપ વેલણથી જ પાતળું થાય, ના. આખા દાણાની ચીકી એકદમ પાતળી ના બનાય. દાણાની જેટલી થિકનેસ છે એટલી થિકનેસ રહે. અને આ ચીકી મોઢામાં મૂકતા ઓગળી જશે. એને ગોળને તોડવો નહીં પડે, એને ગોળને ચાવવો નહીં પડે. મોઢામાં મૂકીને ઓગળી જશે. જશે ચોકલેટ ખાતા હોય ને એવું. ફક્ત પછી 1-2 બાઈટ એને સિંગદાણો ચાવવો પડશે. મતલબ દાંત વગરના વ્યક્તિ બી આ ખાશે, દાદા કે નાનું બાળક બી આ ખાઈ શકે છે. એ ટાઈપની ચીકી થશે. અને જો હવે સાઈડો પર એને મહેનત કરી આપણે થોડી અને ઉઠાવવાનો. હવે આ આખું ઠીક. હવે તમારી ચીકી ચોંટે નહીં. કેમ તો કે ઠરી ગઈ છે, એનું બાઇન્ડિંગ થઈ ગયું છે. હવે ઘી ચોપડ્યું હતું વેલણ પર, એ વેલણથી વણો. આ આપણે નીચેનો ભાગ જે ઉપર લાવી દીધો ને એ છે, ખબર પડી? એનો મતલબ હવે વણી એને આવી રીતે ચોરસ કરો કે ગોલ કરો, પણ વણતા એની ધારો આપણે દબાવવાની કે સિંગદાણો નીકળી ના જાય. જો હજુ ગરમ છે ને એટલે સાઈડ પરથી જો સાઈડ પરથી નીકળી જાય. એટલે એ મહેનત કરવી પડે. કોઈ એકદમ ઇઝી છે. અને તરત ગરમ ને ગરમ આવા લીટા પાડી દેવાના એને બટર નાઇફથી અને ઠરવા દેવાની. પછી હવે એને અને ઠરી ગયા પછી એને છૂટી પાડી દો. એકદમ સરસ તૈયાર.